વાળાને ધાધર થયેલી તે ભાઈ હાથ ઊંચો કર્યો પણ આમ પાછળ વલુરવા હાથ પાછળ લઈ જઈને કેળે વલુર અત્યારે એની કોણી પાછળ વાળાને વાગી એટલે પાછળ વાળો જોણે કોણી મારવાનો વિધિ હશે એટલે એને પાછળ વાળાને કોણી મારી એને વળી એના પાછળ વાળાને કોણી મારી તે છેલ્લો માણસ હુકલો ઉભો રહેલો ગબડી પડ્યો અને એનો ધક્કો મુલ્લાજીને વાગ્યો મુલ્લાજી પડ્યા तूफान क्यों करते हो नमाज पढ़ने के इसमें तूफान करते हो तारे छेल्लो वालो बोलियो कि भाई कोनी मारने का रिवाज तो आगे से चला आया है आगे वाले ने मुझे कोनी मारा मैंने तुझे मारा तारे आવું કેટલીક વખત લોલે લોલ બધું જગતમાં ચાલ્યું જાય એની ઉપાધિ થતી હોય છે એક ગામમાં કુંભાર તે પંચાયતનું પાણી ભરવા જાય કાયમ 2 માટલા ભરી આવે એને ગધાડો રાખેલો એનું નામ રોડોજી રાખેલું રોડોજી હવે એક દિવસ આ ગધાડો બીમાર થયો મરી ગયો કુંભારને ગધાડો બહુ વાલો એટલે ગધાડાના વિયોગમાં આ કુંભારે ડાળી મૂછું બધું કઢાઈ નાખ્યું હુંવાળો કરાયો પછી કુંભાર તો પાણી ભરવા ગયો તલાટી કે છે કે તમે ડાળી મૂછું કેમ કઢાય તા કે તમે તલાટી થઈને જોડતા નથી રોડોજી મરી ગયા આપણા તલાટી જોડે કે આ રોડોજી કોઈક મોટા સાહેબ હશે તારે આ કુંભારે જો દાઢી મૂછ મુડાય તો મારે મુડાવવા પડે તલાટી સાહેબે દાઢી મૂછ મુડાઈ નાખ્યો તઈ પાછા સરપંચ સાહેબ આયા મુખી આયા એટલે કે તેને હુંવાળો કેમ કરાતા કે રોડોજી મારા જાણતા નથી એટલે કે રોડોજી કોઈ મોટા સાહેબ હશે તો સરપંચ ને મુખી એમણે હુંવાળો કરાયો પછી તો પાછા સભામાં ગયા તો દીવાનજી કહેલા તમે બધા હુંવાળો કરીને કેમ આવ્યા તો કે દીવાન થઈને જાણતા નથી રોડોજી મર્યા કે રોડોજી મોટા સાહેબ છે એટલે એમણે પાછા દાઢી મૂછો કપાઈ નાખ્યો પછી તો સેનાપતિએ વાત જાણી કહેલા તમે બધો હુંવાળો કરાયો કે રોડોજી સાહેબ મારે જાણતા નહીં તમે એમણે વિચાર્યું કે આ કોઈ મોટા અમલદાર છે એનું મન આપણે રાખવું જોઈએ એમણે દાઢી મૂછો મુડાયો પછી તો બધા રાજાને મળવા ગયા રાજા કે ચાલ બધા હુંવાળો કરાવીને કેમ આવ્યા છો કારણ કે તમે રાજા થઈને જાણતા નહીં રોડોજી મરી ગયા છે આપણા રાજની અંદર મોટા માણસ આપણે કંઈક જરૂર પડે સલાહ સૂચન આપતા એ મરી ગયા એટલે રાજાએ દાઢી મૂછો મુડાઈ નાખ્યો રાજા જમવા ગયા હતા રોણીબા કે આ હુંવાળું કરીને કેમ આવ્યા છો કારણ કે રોડોજી મરી ગયા અલા પણ રોડોજી આપણા હગામ કોઈ નહીં આપણા હગામ હોય તો આપણે દાઢી મૂછો મુડાવી પડે તપાસ કરાવો કે રોડોજી કોણ છે એટલે રાજાએ દીવાનજીને પૂછ્યું કે ભાઈ રોડોજી કોણ કે હું નહીં જાણતો આ તો સરપંચ ને મુખીને બધા મુડાઈને આજ મેં મુડાયું આ સરપંચ ને મુખીને પૂછ્યું કે રોડોજી કોણ કે તલાટીએ મુડાવ્યું એટલે મેં મુડાયું તલાટીને કેલા ભાઈ રોડોજી કોણ કે હું નહીં જાણતો પણ આપણા શકરાજી પાણી ભરવા આવે એમણે મુડાયું મેં મુડાયું શકરાજીને પૂછ્યું કે ભાઈ રોડોજી કોણ કે ભાઈ મારી એકનો એક ગધાડો હતો મારે છોકરો ને મારા છોકરા જેવો વાલો ત્યાં ગધાડો મરી ગયો એના મોનમાં મેં મુડાયું હવે કોણ કોને કે ભાઈ લોલે લોલ ને જબરું પોલ એટલે જગતની અંદર છે ને પોલ બહુ ના ચાલે અનિતિની વસ્તુ ડુપ્લિકેટ અત્યારે જમાનો થઈ ગયો બધા ડુપ્લિકેટ કરતા થઈ ગયા તમે જો દરેક વસ્તુની અંદર દગા ડુપ્લિકેટ ભેળસેળ તમે જુઓ મરચાની અંદર વેર ફેરવી દે હળદરમાં મીઠું ફેરવી દે ભેળસેળનો જમાનો થઈ ગયો પણ અંતે ડુપ્લિકેટ નકલી વસ્તુમાં દુઃખી થવાનું હું નડિયાદ ગયો એક જગ્યાએ કેસેટ વાગે મેં કહ્યું ભાઈ ઓરિજિનલ કે ડુપ્લિકેટ ત્યાં કે આપણું બોર્ડ વાંચો જોઈએ ઓરિજિનલ કેસેટ સેન્ટર અહીં એક ડુપ્લિકેટ કેસેટ આ બતાવો તો 1000 રૂપિયા ઇનામ આપી દઉં તારે પણ એની દુકાને ગ્રાહકી ચાલે અને અત્યારે લોકો નફો કરવા ડુપ્લિકેટ કરે દગો પણ એનું પરિણામ શું આવે કે એક જંગલની અંદર એક શિયાળું તે ફરતું ફરતું ગળીના વજમાં પડી ગયું એનો ગળીની ખેતી થાય એનું શરીર આખું ભૂરા રંગનું થઈ ગયું પેલું શિયાળ તો બહાર નીકળ્યો રંગ રૂપ બદલાઈ ગયો એટલે તો વટ મારવા માંડી વાઘ સિંહ વરુ બધાને કહે છે જુઓ આજથી વનરાજ હું છું સાક્ષાત વનદેવીએ મને રાજ્યાભિષેક કરી દીધો છે એટલે બધાથી ઊંચે હું બેસવાનું પેલું શિયાળ ઊંચે બેસી ગયું સિંહ બધા નીચે બેઠા હાથી બધા વાઘ બધા નીચે બેઠા શિયાળીઓ વટ માર્યા કરે
પણ જો રાતનો સમય થયો અને બીજો શિયાળીઓએ લારી કરી હુકો હુકો હુકો, એટલે પેલા શિયાળ જે ગાદી પર બેઠેલું ને એને હુકા હુકા ચાલુ કર્યું. પછી તો સિંહ ચાલ્યા રે. એટલે આ ક્યારું શિયાળવું, આ તો બોલે હુકા હુકા કઈ નાખો એના ભૂકા. બધા સિંહ ઉભ્યા નવલું કરી નાખ્યું. એટલે જગતની અંદર સત્ય છે ને એને વોંચ નહીં આવે ભાઈ, બાકી અસત્ય વસ્તુને દુઃખ આવવાનું છે. એક શહેરની અંદર એક શેઠજીએ કાળા બજાર સંગ્રહખોરી અનીતિ કરીને લાખો રૂપિયા ભેગા કર્યા. કોઈ દિવસ પરોપકારની અંદર કે સારા કાર્યમાં એક પૈસો વાપર્યો નહીં. ત્યારે અસત્યનો હંમેશા પરાજય થતો હોય છે. એ શેઠની દુકાને એક ભાઈ ગઠિયો કૂતરો વેચવા આવ્યો કે શેઠજી આ કૂતરો તમારે ખરીદવો છે? આ કૂતરો છે ને તે જઈ ખોતરે ત્યાંથી સોનું નીકળે છે. શેઠ કેલા ના હોય સોનું નીકળે? હા સોનું નીકળે. તો શેઠ કે બતાવજો. શેઠ અને પેલો ગઠિયો બંને ચાલ્યા, કૂતરાને છૂટો મૂકી દીધેલો. પણ એ કૂતરાને એવી ટ્રેનિંગ આપેલી કે જઈ ધન દાટ્યું હોય ત્યાં જ ઊભો રહે અને ત્યાં જઈને ખોતરે એટલે પેલું દાટેલું નીકળે. બે ચાર જગ્યાએ અગાઉથી આ ભાઈએ બનાવટી સોનું દાટી દીધેલું. પેલો કૂતરો જઈને ત્યાં ખોતરે એટલે જમીનની અંદરથી સોનું નીકળ્યું. બીજી જગ્યાએ જઈને કૂતરાએ પગના નોર વડે ખોતર્યું, ખાડો બનાવ્યો તો અંદરથી સોના ચાંદીના રૂપિયા નીકળ્યા. શેઠ તો ખુશ થઈ ગયો, ભાઈ આ કૂતરો આપવો છે, કેટલા રૂપિયા લેવાના? કે 20 લાખ રૂપિયા લેવાના. અલા એટલા બધા? તાકે ઘડીક વારમાં 4 જગ્યાએ સોનું કાઢ્યું તો આખા દિવસમાં કેટલું કાઢે? જિંદગીમાં તો કરોડો રૂપિયાનું સોનું કાઢી આપે. આ તો 20 લાખ તે ઓછા કહું છું. પછી તમે 25 લાખ આપો તો કૂતરો નહીં મળે. પેલા શેઠજીએ 20 લાખ રૂપિયા આપીને કૂતરો ખરીદી લીધો. પછી તો લઈ જઈને ખોતરાવે તો પેલો કૂતરો ઉભો ઉભો પોતાના નોર વડે ખોતરે તો જમીનની અંદરથી કાંકરા નીકળે. પણ કોઈ જગ્યાએ સોનું ના નીકળ્યું. કૂતરાના પગના નોર ઘસાઈને લોહી નીકળ્યું પણ સોનું નીકળે. ભાઈ આ તો બનાવટ હતી, ગઠિયો હતો. શેઠને એટેક આવી ગયું ભાઈ. તે પેટ ભરીને પસ્તાયા અને એમાં ખલાસ થઈ ગયા. એટલે સત્યમેવ જયતે ભાઈ, સત્યનો જય છે. અસત્ય કોઈ દાડો ચાલે નહીં. અને હંમેશા અસત્યવાળાને પાછળથી દુઃખ જ આવવાનું છે. એટલે જેણે જેણે જીવનની અંદર સત્ય રાખીને ભક્તિ કરી છે એને પરમાત્મા મળ્યા છે. વડોદરાની અંદર જ્યારે ગાયકવાડ સરકારનું રાજ્ય હતું તે વખતે તેમના દિવાનજીના પત્ની શાંતાબેન એ ખૂબ ભક્તિવાન હતો, પતિવ્રતાનો ધર્મ પાળતો. પોતાનો પતિ એમાં અચળ રાખે મતી, કરે ની એવડી ગતિ, એનું નામ સતી ને એ જ સ્વર્ગે જતી. પતિના વચનની અંદર આજીમાં આજી તો પતિ થાય રાજી ને તબિયત રહે તાજી. પોતાનો પતિ ગમે તે વચન કે એનું પાલન કરે એનું નામ પતિવ્રતા ભક્તિ. એક દાખલો છે કે વિવેકાનંદ સ્વામી જ્યારે વિદેશ ગયેલા તો રસ્તાની એક સાઈડમાં કબર ચણેલી, ત્યાં એક બેન બેઠી બેઠી પવન નાખે, વીજળો લઈને વાયરો નાખે. વિવેકાનંદજી ત્યાં ઊભા રહ્યા છે, ઊભા ઊભા વિચાર કરે છે કે આ બેનની ભક્તિને ધન્યવાદ છે. આપણા હિન્દુસ્તાનની અંદર તો કેટલીક બહેનો સેવા કરે ને કેટલીક નથી કરતી. કેટલાક પતિ પાણી માગે તો કેટલીક બહેનો કહેતા તમારે જાતે લઈ લો, હું હમણાં જ આડી પડીશું. પેલો બાપડો વિચાર કરે કે તું હમણાં આડી પડી, કે જે દાડાની આ ઘરમાં આવી તે દાડાની આડી જ પડીશું. કયા દાડે ત્યાં બેઠા થઈને તારા ધણીને પાલો પાણી આપ્યો. પછી એ ધણીનું ધારોક મરણ થઈ જાય ને ઘેર સમાચાર આવે કે તમારા પતિને એક્સિડન્ટ થઈ ગયો તો પેલી બેન બેઠી બેઠી આંખમાંથી આંસુડો પાડીને રડે, હો રાજા રણછોડ, હો જલારામ બાપા, ટીન્યાન પપ્પા ખલાસ થઈ ગયા, મારા હાથનું પાલો પાણી પીવાય ના રહ્યા. પણ બિચારો લે માગતો તો તે દિવસ એક ચમચી પાણી એના મોઢામાં રેડ્યું. હવે મરી ગયા પછી ગામની ભાગોરે પાણીની ટાંકી બાંધે તો શા કામની. એટલે વિવેકાનંદજી મહારાજે પેલી બેનને પૂછ્યું કે બેન આ કબર કોની છે? પેલી સ્ત્રી બોલી કે મહારાજા મારા પતિદેવની કબર છે અને મારા પતિ
જ્યારે મરણ પામ્યા